2 વર્ષ થયા. આંબાની અંદર કમોસમી વરસાદને હિસાબે હમણાં પડ્યો એને હિસાબે મોર 50 30 થી 35% મોર આવ્યા છે દરેક તાલાળા તાલુકાની અંદર. અને બાકીના જે 4 થી 5 દી થયા અમને એમ હતું કે ઠંડી ઓછી થાય તો સારું, પણ ભયંકર ઠંડી પડી જેને કારણે મોર બધા લાલ થઈ ગયા. અને ગઈ સાલ 30 થી 40% ઉત્પાદન હતું. આ વખતે 10% થાય તો સારું એવું અમારી ધારણા છે. કદાચ નહીં થાય, કારણ કે 50% નહીં પણ 80% આંબા ખાલી પડ્યા છે અત્યારે. આ લોકો જ્યાં તમે ગમે બગીચાની અંદર તમે જાઓ, ધીમે ધીમે ખેડૂત થાકી રહ્યા છે. ઓર્ગેનિક અમે તો આ છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક દવા છાંટીએ છીએ. અત્યારે અમે દવા ઓર્ગેનિક બનાવીએ છીએ, પણ ઓર્ગેનિક બનાવવાથી જો આંબામાં ફાયદો થાય તો અમે કંઈ કરી શકીએ. પણ ધીમે ધીમે આંબા કપાતા જાય છે. અને હવે ખેડૂતને માટે દેવા માટે બેંકના દેવા, સહકારી મંડળીના દેવા માટે દેવા ચડી ગયા છે. ખાવાનું નથી થતું. મારે આ 10 વીઘાનો બગીચો છે. ગઈ સાલે 80 મણ કેરી હતી. અમારે કઈ રીતે અમારે રહેવું, કઈ રીતે વ્યવહાર કરવો, કઈ રીતે ગુજરાન ચલાવવું, પણ નો છૂટકે. અમારા દીકરાને જેમ અમે ઉછેરીને મોટા કરીએ એમ અમારી આંબાને અમે મોટા કર્યા છે, પણ નો છૂટકે અમારે કાપવા પડે છે. અમારે આંખમાં આહુર આવી જાય છે, પણ શું કરવું, અમારે રોજી રોટી નથી. સરકારને અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને થોડીક સહાય આપે તો અમારા તાલુકા કમોસમી વરસાદને કારણે અમારા આ તાલાળા તાલુકાના ઘણા ખેડૂતને બધા ગામડાઓમાં સહાય મળી ગઈ છે. અને અમને આવાદાની અંદર 10% કે 15% સહાય મળી. અમુક ખેડૂતને બિચારાને મળી નથી. આંબામાં આ સારી પરિસ્થિતિ એવી છે કે ફૂટે પારવી પારવી છે, બહુ છે નહીં. અડધો 75% તો બગીચે ફૂટ્યા જ નથી. ને ફૂટ્યા એમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તો આ બધું બળી ગયું છે. ને એમાંય કઈ હવે શક્યતા છે નહીં. જો પાછળ ફૂટે ને થાય પણ સમય પૂરો થતા કદાચ નક્કી નહીં એનું. ને આ વર્ષે બગીચાનું 2 વર્ષ ત્યાં તો જોખમ હતું જ નહીં, એટલે નથી એમ કહી તો હાલે. આ સાલે પણ હવે 10% 15% તમારો કેરીનો પાક આવે એવું થાય જો આમાં પાસ્તરું રહે તો. ફ્લાવરિંગ આવ્યું છે આ વખતે? ફ્લાવરિંગ આવ્યું પણ એ 20-25% જેવું. બાકી તો ખુલ્લા એમનો પડ્યા છે, ફૂટા જ નથી. હવે ફૂટ દેખાય પણ હવે એ પાસ્તરી ફૂટ થાય કે કેમ એનું કઈ નક્કી નહીં. સમય મર્યાદા ઉત્પાદન થવાની શક્યતા આ વર્ષે બસ 25% આખા લેવલની જ હોય તો ગીર વિસ્તારમાં થાય તો એમ. એ ગ્લોબલ વોર્મિંગ કોઈ ન નડે, વરસાદની કોઈ આગાહી કોઈ આવે નહીં, કે કોઈ રોગચાળો ના આવે. આ તો એવું છે બધું આકાશી રોજી બધી.